નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 12 છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આજનો જે લેક્ચર છે એનો જે ટાઇટલ છે રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો રાસાયણિક પ્રક્રિયાઓ માટે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આલ્ડીહાઇડ અને કીટોન, બરાબર છે, એમાં જે મુખ્ય જે સમૂહ હોય એને કહેવાય છે કાર્બોનિલ સમૂહ, COR, બરાબર છે, આ સમૂહ હોય. હવે જુઓ, આ જે છે કાર્બોનિલ કાર્બન, એના બંને છેડા ઉપર જો R હોય તો શું આવે? કીટોન. અને જો કાર્બોનિલ કાર્બનના એક છેડા ઉપર R હોય અને બીજા છેડા ઉપર અથવા તો H હોય તો એને કહેવાય છે આલ્ડીહાઇડ, બરાબર. એટલે એક છેડા ઉપર R હોય અથવા તો H હોય, આને કહેવાય છે કાર્બોનિલ કાર્બન, બરાબર છે. હવે તમને ખબર છે કે આ જે કાર્બોનિલ કાર્બન જે છે, બરાબર, એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું વિદ્યુત ઋણતાનો તફાવત છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એના કારણે શું થાય? આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવે, ડેલ્ટા માઇનસ. તો સામે કાર્બન ઉપર શું આવે? પ્લસ આવે ચાર્જ, બરાબર. એનો મતલબ એવો થયો કે આ જે કાર્બોનિલ કાર્બન હતો, બરાબર, કાર્બોનિલ ગ્રુપ, એ બંધ શું હોય? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ શું ધ્રુવીય હોય, બરાબર છે. એટલે કંઈ ઋણ ચાર્જ હોય એના ઉપર ધન ચાર્જ હોય, બરાબર. હવે એના કારણે શું થશે? તો આ જે છે કાર્બોનિલ કાર્બન જે છે ધરાવતા જે સંયોજન છે આલ્ડીહાઇડ અને કીટોન, એ બે પ્રકારની પ્રક્રિયાઓ આપવા માટે સક્ષમ હોય, બરાબર છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ આ જે છે એની અંદર શું થાય? તો આ જે એક સિગ્મા બંધ છે, આ પાઈ બંધ છે, આ પાઈ બંધ તૂટી જાય, બરાબર. એના કારણે શું થશે? તો એના કારણે શું થશે? આ જે કાર્બોનિલ કાર્બન હતો R અથવા H, બરાબર છે, અહીં આવે O માઇનસ અને અહીં આવે પ્લસ, બરાબર છે. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આવે અને પ્લસ આવે, એક પાઈ બંધ તૂટી ગયો. હવે આ જે છે એના ઉપર શું થાય? તો એના ઉપર પ્રક્રિયા કરે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, એટલે કે E+, આને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જે શું કરે? એના ઉપર હુમલો કરે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે એના ઉપર વીજભાર કયો હોય? ધન વીજભાર હોય. એક ધન વીજભાર કોના પ્રત્યે આકર્ષણ કરે? ઋણ વીજભાર પર. એટલે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, કોના ઉપર એટેક કરશે? O- સાથે જોડાશે, બરાબર. એના કારણે નિપજ શું બનશે? તો જુઓ, R બોન્ડ C, R બોન્ડ H, બરાબર છે. અહીં આવે આ તો પ્લસ જ રહેશે અને અહીં O સાથે શું આવે? E જોડી જશે આ રીતે. ને આ શું થાય? એક નિપજ બને. એટલે કે આ પ્રક્રિયા જે છે એને કહેવામાં છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. પણ આ જે પ્રક્રિયા જે છે એમાં કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે, પણ જો આ કાર્બન ઉપર સાથે કેટલા બંધ છે? તો 1, 2 અને 3 બંધ છે. એટલે એને ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન? કાર્બન ઉપર કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. 1, 2 અને 3, એટલે કે કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે આ જે સ્પીસીસ છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળી સ્પીસીસ છે. 8 હોત તો શું હોય? પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા, પણ 6 છે, બરાબર. એટલે માટે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. એટલા માટે આ જે સંયોજન બને શું હોય? અસ્થાયી હોય. આ શું હોય? અસ્થાયી સંયોજન મળે. એના કારણે આપણે કહી શકાય કે આ જે કાર્બોનિલ કાર્બન જે છે, બરાબર, કાર્બોનિલ સંયોજનો એ શું થાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપતા નથી, કારણ કે અહીં કાર્બન કયો છે? 6 ઇલેક્ટ્રોન ધરાવે છે ને જે સંયોજન બને અસ્થાયી સંયોજન બને, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપતા નથી. હવે બીજી એક કન્ડિશન આપણે વિચારીએ તો અહીં જે કાર્બન હતો, બરાબર છે, R અથવા H, બરાબર છે. હવે અહીં O- છે, અહીં પ્લસ હતો. હવે આની આપણે કરીએ છીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ન્યુક્લિયોફાઇલ સાથે પ્રક્રિયા કરીએ આ રીતે, બરાબર છે. તો આ ન્યુક્લિયોફાઇલ જે છે એના ઉપર કયો વીજભાર? ઋણ વીજભાર હોય. તો એ હંમેશા કોના ઉપર કરશે? કાર્બન પોઝિટિવ ઉપર આકર્ષણ કરશે, બરાબર છે. ને એના કારણે શું થાય? આ જે પ્રક્રિયા થશે એમાં શું થશે? R બોન્ડ C, R અથવા H, બરાબર છે. અહીં C સાથે શું આવે? ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ જાય ને O-. હવે જો આ કાર્બનની વાત કરીએ, બરાબર છે. હવે આ જે છે એ પ્રક્રિયા કઈ કહેવાય? તો ન્યુક્લિયોફાઇલનું શું થાય? એડિશન થયું, બરાબર છે. એટલે એને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવામાં આવે, બરાબર છે. તો શું થયું? પ્રક્રિયામાં શું થયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે આને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ન્યુક્લિયોફાઇલ કહેવામાં આવે. એ શું થાય? કાર્બોનિલ કાર્બન સાથે જોઈન્ટ થઈ જાય અને નિપજ બને. હવે જો આ જે નિપજ છે એ શું સ્થાયી છે? આ શું છે? સ્થાયી.
કેમ? કારણ કે આ જે કાર્બન છે એના ઉપર કાર્બનના જોયું કેટલા બનશે 1 2 3 ને 4 કાર્બન છે એટલા માટે કેટલા 8 ઇલેક્ટ્રોન હોય. એટલે કે આ જે દીપજ બને સ્થાયી છે એના ઉપરથી કહી શકાય કે આ જે કાર્બોનિલ કમ્પાઉન્ડ ધરાવતા જે સંયોજનો છે એ શું થાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા નથી આપતા, પણ હંમેશા કઈ પ્રક્રિયા આપે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપે. તો હવે આપણે વાત કરીશું કે આ જે કાર્બોનિલ સંયોજનો છે ફક્ત કઈ પ્રક્રિયાઓ આપે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. બરાબર છે. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે તો આમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે કેન્દ્રાનુરાગી બરાબર યોગશીલ પ્રક્રિયા. હવે યોગશીલ પ્રક્રિયા એટલે શું? તો અહીં જુઓ, આ જે તો કાર્બોનિલ સંયોજન બરાબર એમાં ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શું ઉમેરાય છે. યોગશીલ પ્રક્રિયા એટલે શું થાય? ઉમેરાવું. તો આ જે છે સંયોજન એમાં શું ન્યુક્લિયોફાઇલ ઉમેરાય છે ના સંયોજન બને છે. બરાબર. એટલા માટે આવા જે પ્રક્રિયા છે એને કહેવાય છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયામાં શું થાય છે? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કાર્બોનિલ કાર્બનની વાત કરીએ. બરાબર છે. તો અહીં આવે C ડબલ બોન્ડ O. બરાબર છે. અહીંયા તો R અથવા તો H હોય. બરાબર છે. આલ્ડીહાઇડ હોય તો H હોય, કીટોન હોય તો R હોય. બરાબર છે. હવે આપણે સૌથી પહેલાં વાત કરી હતી આ જે કાર્બન છે કાર્બોનિલ કાર્બન બરાબર છે એના પર કેટલા બંધ છે? તો જુઓ 1 2 ને 3 સિગ્મા છે. બરાબર છે. આ સિગ્મા છે ને એક પાઈ છે, એટલે કે 3 સિગ્મા અને 1 પાઈ બંધ ધરાવે. એટલા માટે આ જે કાર્બન છે એનું સંકરણ કયું આવે? sp2 સંકરણ ધરાવે. હવે sp2 સંકરણ હોય તો એનો જે ભૌમિતિક આકાર કયો આવે? સમતલીય ત્રિકોણ હોય. એટલે કે આ જે સંયોજન છે એને આ રીતે બતાવવું હોય તો બતાવીશું. સમતલીય ત્રિકોણમાં હોય આ રીતે. બરાબર છે. હવે આ જે છે એની અંદર આપણે પ્રક્રિયા કરીએ છીએ ન્યુક્લિયોફાઇલ. બરાબર. આ ન્યુક્લિયોફાઇલ જે છે આ રીતે હોય. બરાબર છે. હવે આ ન્યુક્લિયોફાઇલ જે છે એ શું થશે? તો આ જે કાર્બોનિલ કાર્બન હતો કાર્બોનિલ ગ્રુપ એમાંથી આ પાઈ બંધ તૂટી જાય. એના કારણે અહીં માઇનસ આવશે, અહીં આવશે પ્લસ. બરાબર. અને આ જે પ્લસ બનશે બરાબર એના ઉપર આ ન્યુક્લિયોફાઇલ જે છે એ શું કરશે? તો આ જે કાર્બોનિલ કાર્બન હતો સમતલીય હતો, પણ આ ન્યુક્લિયોફાઇલ ક્યાંથી જોડાશે? તો એની લંબ આ રીતે આમ જોડાશે. આ 3 સમતલમાં છે તો આ ન્યુક્લિયોફાઇલ આ રીતે થઈને આમ લંબ આ રીતે જોઈન્ટ થઈ જશે. બરાબર. તો બીજી સ્ટેપમાં શું થશે? તો જુઓ આ જે સમતલ છે એની અંદર શું થશે? તો C બોન્ડ O આમ તૂટી ગયો, માઇનસ અહીં પ્લસ આવ્યો. પ્લસ સાથે શું થયું? અહીં લંબ છે એટલા માટે આપણે આ રીતે બતાવીએ છીએ. અહીં છે ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થઈ ગયો. બરાબર. ને આ છે R ને અહીં આવે R અથવા તો H. બરાબર. હવે આ જે કાર્બન છે એ શું થશે? તો આ કાર્બન છે એને ન્યુક્લિયોફાઇલ જે છે એ શું લંબ રીતે જોઈન્ટ થઈ ગયું આ રીતે. બરાબર. એટલે કે આ કાર્બન છે હવે કેટલા સિગ્મા બંધ બનાવે? 1 2 3 ને 4 બંધ હોય તો આ કાર્બનનું સંકરણ કયું આવે? sp3. બરાબર છે. હવે અહીં જો sp2 સંકરણ હોય તો બંધ કોણ કેટલો આવે? 120 ડિગ્રી હોય. ત્યાર પછી sp3 થાય એટલે કે બંધ ખૂણો શું થાય? ઘટી જાય, 109 ડિગ્રીની આજુબાજુ આવશે. બરાબર. ને એના કારણે શું થશે? હવે આ જે પ્રક્રિયા છે એ સૌથી ધીમો તબક્કો છે. આ છે ધીમો તબક્કો, એટલે કે એકદમ સ્લો સ્ટેપ છે. બરાબર છે. રેટ ડિટરમાઇન પ્રક્રિયા કહેવાય કે રેટ આના ઉપર નક્કી થાય. બરાબર છે. કે ન્યુક્લિયોફાઇલ જે છે એ શું થાય? આ કાર્બોનિલ કાર્બન ઉપર સાથે જોડાઈ જશે લંબ રીતે. બરાબર. એના કારણે આ કાર્બન છે એ શું થાય? sp3 થઈ જાય. એના કારણે આ બંધ છે એ શું થાય? પહેલાં સમતલી હતા 120 ડિગ્રી, એની જગ્યાએ શું થાય? 109 ડિગ્રીની કમ્પેરિઝનમાં આવી જાય. બરાબર. એટલે કે આ પ્રક્રિયા છે પ્રતિવર્તી પણ છે, એટલે કે રિવર્સમાં કરવી હોય તો પણ કરી શકાય. આમાંથી રિવર્સ પણ થાય. ત્યાર પછીનો તબક્કો છે એ છે ઝડપી તબક્કો. બરાબર. આ છે ઝડપી તબક્કો. હવે એમાં શું થશે? તો આ જે ન્યુક્લિયોફાઇલ જ્યારે એડ કર્યો વખતે દ્રાવણમાં H+ પણ હશે. બરાબર છે. તો આ ન્યુક્લિયોફાઇલ સાથે શું દ્રાવણમાં H+ પણ હશે. તો આ H+ એ શું કરે છે? ધીમે રહીને આ ઓક્સિજન સાથે જોડાઈ જશે. અને છેલ્લે શું બનશે? તો જુઓ અહીં બનશે C. બરાબર. પછી આવે છે અહીં R, પછી આવે R અથવા H, અહીંયા તો OH. ને આ જે છે એ શું આવે? ન્યુક્લિયોફાઇલ આવે આ રીતે જોઈન્ટ થઈ જાય. બરાબર. આ જે છે એને કહેવામાં છે યોગશીલ નિપજ તરીકે ઓળખવામાં આવે. આને કહેવામાં આવે યોગશીલ નિપજ. બરાબર. ના વચ્ચે જે છે એને કહેવામાં સમચતુષ્ફલકીય મધ્યસ્થ સંયોજન.
મધ્યસ્થ સંયોજન તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં શું થયું, અહીં કાર્બન sp2 હતો, એમાં ન્યુક્લિયોફાઇલ જોડાયો, બરાબર. ત્યાર પછી દ્રાવણમાંથી H+ જોડાયો, એના કારણે જે સંયોજન બન્યું યોગશીલ નિપજ બન્યો. આ કાર્બન છે 4 સિગ્મા બંધ બનાવે, બરાબર. એના કારણે આ જે આકાર હશે કયો હશે, સમચતુષ્ફલક. બોન્ડ એંગલ લગભગ 109 ડિગ્રીની આજુબાજુ હશે, બરાબર. તો આ પ્રમાણે નિપજો બને. તો આપણે હવે વાત કરીએ છીએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કોણ આપે, તો આલ્ડીહાઇડ અને કીટોન. મોટાભાગની જે રાસાયણિક પ્રક્રિયાઓ હશે આ મિકેનિઝમ ઉપર કામ કરશે, બરાબર. આ રીતે કામ કરશે. કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોય, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, બરાબર છે, CN- હોય, OR- હોય કે ગમે તે હોય, એના સાથે પ્રક્રિયા કરશો, સીધો આ NU છે આ રીતે અહીં જોઈન્ટ થઈ જશે અને દ્રાવણનો H+ આ રીતે થઈ જાય, તો છેલ્લી નિપજ આ રીતે બને, બરાબર. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ પ્રતિક્રિયાત્મકતાની. પ્રતિક્રિયાત્મકતા હવે આ જે છે એમાં બે પ્રકાર છે કાર્બોનિલ કાર્બનમાં, એક આલ્ડીહાઇડ છે અને કીટોન છે. હવે આ પ્રતિક્રિયાત્મકતા જે છે એ બે વસ્તુ પર આધારિત છે. એક છે અવકાશીય અવરોધ, અને બીજું છે ઇલેક્ટ્રોનીય અસર. હવે આ પ્રતિક્રિયાત્મકતા એટલે શું, તો આ જે પ્રક્રિયા છે એ કાર્બોનિલ ગ્રુપ ધરાવતા સંયોજનો તો આપે છે, પણ આલ્ડીહાઇડ ફાસ્ટ આપશે કે કીટોન વધારે આપશે એ નક્કી કરવું હોય તેની પ્રતિક્રિયાત્મકતા ઉપરથી આપણને ખબર પડે. હવે જો એમાં સૌથી પહેલી વાત કરીએ છીએ ઇફેક્ટિવ કઈ છે, અવકાશીય અવરોધ. હવે અવકાશીય અવરોધ એટલે શું, તો જો આ જે કાર્બોનિલ કાર્બન છે જે છે કાર્બોનિલ સંયોજન, એમાં આ કાર્બન સાથે 2 R ગ્રુપ જોડાયેલા છે, બરાબર. આલ્કાઇલ સમૂહ કહેવામાં આવે, બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે કીટોનની વાત કરીએ તો અહીં ફક્ત R હશે, બરાબર છે. એના કારણે શું થાય, R એટલે શું થાય, કોઈ પણ આલ્કાઇલ ચેન હોય, દાખલા કે CH3 છે, આ રીતે વાત કરીએ તો જો દાખલા કે કીટોનની વાત કરીએ તો અહીં આવે CH3, બરાબર છે, ડબલ બોન્ડ O, અહીં પણ CH3 છે. આને આ પ્રમાણે લખવું હોય તો લખાય CH3H, આને પણ 3H આ રીતે જોઈન કર્યા. હવે આ રીતે થશે, બરાબર. આ કીટોન છે એટલે કે આ કાર્બન સાથે 2 R ગ્રુપ જોડાયેલા છે. હવે બંને R ગ્રુપ જોડાયેલા એના કારણે આ જે ગ્રુપ છે ઘણા મોટા ગ્રુપ હોય, એના કારણે શું થાય, અવકાશીય અવરોધ વધે. એટલે કે આ ન્યુક્લિયોફાઇલને આની સાથે એટેક કરવો છે, પણ શું થાય, અહીં ગીચતા વધારે છે. અવકાશીય અવરોધ એટલે કે ગીચતા વધારે છે, ક્રાઉડિંગ. એના કારણે શું થાય, આ ન્યુક્લિયોફાઇલ અહીં જોઈન્ટ થવું હોય તો શું થાય, વધારે તકલીફ પડે. એટલે કે સરળતાથી ન્યુક્લિયોફાઇલ આ કાર્બન સાથે જોડાઈ શકતો નથી. કઈ સંજોગોમાં, જ્યારે આ જે છે એ ગ્રુપ શું હોય, વધારે મોટા હોય, બરાબર છે. એટલે કે R ગ્રુપ મોટા હોય એટલા માટે શું થાય, આ કીટોન જે છે એ સરળતાથી શું થાય, આ જે છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપતા નથી, બરાબર છે. એનું મુખ્ય કારણ શું છે, તો અહીં શું છે, ગીચતા વધારે છે R સમૂહની, બરાબર. હવે એની કમ્પેરિઝનમાં આપણે આલ્ડીહાઇડની વાત કરીએ તો આલ્ડીહાઇડમાં શું છે, જો તો અહીં ફક્ત શું હોય, એક H છે અને આ બાજુ એક જ છે. હવે આલ્ડીહાઇડની વાત કરો તો એમાં ગીચતા શું થાય, પેલાની કમ્પેરિઝનમાં ઓછી, કારણ કે એક જગ્યાએ ફક્ત હાઇડ્રોજન છે, બહુ ઓછી જગ્યા રોકે. જ્યારે અહીં શું થાય, એક જ R સમૂહ છે, એના કારણે શું થાય, ગીચતા છે પણ પેલામાં તો 2 જગ્યાએ ગીચતા છે, અહીં ફક્ત એક જ જગ્યાએ છે. એટલા માટે શું થાય, આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી અહીંથી શું થાય, જોઈન્ટ થઈ જાય. એનો મતલબ એવો થયો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ જે છે એ શું થાય, કીટોન કરતો શું થાય, આલ્ડીહાઇડમાં ખૂબ ઝડપથી થાય છે, બહુ સારી રીતે થાય, બરાબર છે. એ અવકાશીય અવરોધની વાત કરી. પછી બીજા નંબરની આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોનીય અસર. હવે ઇલેક્ટ્રોનીય અસરમાં શું થશે, તો જો બીજા નંબરની વાત કરીએ તો ઇલેક્ટ્રોનીય અસરમાં શું વાત થાય, તો જો આ જે છે, આ જે કાર્બોનિલ કાર્બન છે, C બોન્ડ ડબલ બોન્ડ O, અહીં છે R અથવા તો R અને H, બરાબર. હવે શું થશે, તો આની સાથે આપણે વાત કરી, કોની પ્રક્રિયા કરે છે, ન્યુક્લિયોફાઇલની. ન્યુક્લિયો પર ચાર્જ કયો છે, માઇનસ. એનો મતલબ એવો થયો કે આ જે પાઈ બંધ તૂટી જાય, આના ઉપર માઇનસ ચાર્જ આવે, પ્લસ આવે. હવે ઇલેક્ટ્રોનની અસરમાં શું થશે, તો આ ઋણ વીજભાર ધરાવતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ કાર્બન સાથે જોડાશે, બરાબર. હવે ક્યારે ઝડપથી જોડાય, તો જેટલો કાર્બનનો ચાર્જ પોઝિટિવ વધારે હોય, કાર્બનનો ચાર્જ જેટલો વધારે હશે એટલું જ આ શું થાય, વધારે આકર્ષણથી ફટ દઈને જોઈન્ટ થઈ જાય. અહીં કાર્બનનો ચાર્જ ઓછો હોય પોઝિટિવ તો શું થાય, બહુ ઝડપથી જોઈન્ટ થતો નથી. હવે આ જે પોઝિટિવ ચાર્જ છે એ કોના ઉપર આધારિત છે, તો આ કાર્બન સાથે જે જોડાયેલા ગ્રુપ છે એના ઉપર આધારિત છે. હવે જો અહીં આપણે વાત કરીએ છીએ, પહેલાં કીટોનની વાત કરીએ તો કીટોનની અંદર શું હોય, આ કાર્બન સાથે 2 R જોડાયેલા છે.
આર એટલે કે દાખલા કે અહીં આપણે CH3ની વાત કરીએ, અહીં પણ CH3ની વાત કરીએ, બરાબર છે. હવે આપણને ખબર છે કે આ જે CH3 ગ્રુપ જે છે, બરાબર, એ પ્લસ આઈ ઇફેક્ટ ધરાવે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધોરણ 11માં આવતું હતું, બરાબર છે. એટલે કે આ જે પ્લસ આઈ ઇફેક્ટ એટલે કે આ જે CH3 છે એ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે, બરાબર. આ પણ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે. એના કારણે શું થાય, આ જે CH3 છે એ ઇલેક્ટ્રોનને શું કરે, કોની તરફ ખસેડે, કાર્બનની બાજુ. હવે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે, આ બાજુથી ઋણ વીજભાર પાછો ખસેડે. એના કારણે આવા ગ્રુપ હોય તો શું કરે, કાર્બનની જે આ ઉપર જે પોઝિટિવ ચાર્જ હતો એ ધીમે ધીમે શું થાય, ઓછો થઈ જાય, બરાબર. હવે ઓછો ચાર્જ થાય તો ન્યુક્લિયોફાઇલને જે જોઈન્ટ થવું હોય એ શું થાય, સરળતાથી થતો નથી. એનો મતલબ એવો થયો કે કીટોનની અંદર શું થાય, બે આલ્કાઇલ સમૂહો છે એની કઈ ઇફેક્ટ હોય છે, પ્લસ આઈ ઇફેક્ટ. એને કહેવો છે ઇલેક્ટ્રોનની અસર, પ્લસ આઈ ઇફેક્ટ, બરાબર. પ્રેરક અસરને કારણે શું થાય, આ જે કાર્બન છે એની શું થાય, ધન વીજભારમાં શું થાય, ઘટાડો થાય છે. ને ઘટાડો થાય એના કારણે ન્યુક્લિયોફાઇલ સરળતાથી જોઈન્ટ થતો નથી. એના કારણે શું થાય, કીટોન જે છે, બરાબર છે, એના ઉપરથી શું કહી શકાય, જે કીટોન જે છે શું થાય, એ સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપતો નથી, અનુરાગી પ્રક્રિયા આપતો નથી, બરાબર. એટલી વસ્તુ થાય. હવે આપણે આલ્ડીહાઇડની વાત કરીએ તો આલ્ડીહાઇડમાં ફક્ત શું હોય, એક જ આર ગ્રુપ છે. અહીં ઇલેક્ટ્રોનની અસર પ્લસ આઈ ઇફેક્ટ હતી, કીટોનમાં આ બાજુ પણ હતી ને આ બાજુ હતી. અહીં ફક્ત હાઇડ્રોજન આવ્યો એના કારણે એક અસર ઓછી થઈ ગઈ. એટલે કે કીટોનની કમ્પેરિઝનમાં શું થાય, અહીં પ્લસ આઈ ઇફેક્ટ થોડી ઓછી છે, એટલા માટે કીટોનની કમ્પેરિઝનમાં આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ વધારે હશે, બરાબર. કારણ કે એક CH3 નથી એના કારણે શું થાય, આલ્ડીહાઇડ કીટોન કરતાં આલ્ડીહાઇડ શું થાય, બહુ સરળતાથી શું થાય, આ જે પ્રક્રિયા આપે છે, બરાબર. કઈ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, બરાબર, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. હવે એના ઉપરથી આપણે વાત કરીએ તો ક્રમ જોવો હોય તો સૌથી પહેલાં કોણ આપશે, તો સૌથી પહેલાં જો ક્રમ જે છે એમાં જો આલ્ડીહાઇડ છે C ડબલ બોન્ડ O, પણ એમાં પણ આલ્ડીહાઇડમાં એક બીજો આલ્ડીહાઇડ છે, બરાબર, જેના બંને છેડા ઉપર શું હાઇડ્રોજન હોય. આવો જે આલ્ડીહાઇડ છે એને કહેવાય ફોર્માલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ. એટલે કે આ જે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે એ સૌથી વધારે આપશે, કારણ કે જો અહીં ફક્ત હાઇડ્રોજન છે એટલે કે અવકાશી અવરોધ નથી, પછી આલ્કાઇલ ગ્રુપ નથી એટલે કે ઇલેક્ટ્રોનની અસર પણ છે નહીં. એટલા માટે ફોર્માલ્ડીહાઇડમાં સૌથી વધારે ચાર્જ પ્લસ ચાર્જ હશે. એટલે કે ન્યુક્લિયોફાઇલ સરળતાથી આપણે કરવું હોય તો ફટ દઈને આની સાથે જોઈન્ટ થઈ જશે, એટલે સૌથી ફાસ્ટ પ્રક્રિયા આપે. ત્યાર પછી બીજા બધા આલ્ડીહાઇડ છે એટલે કે C ડબલ બોન્ડ O, અહીં આવે R અને અહીં આવે H, બરાબર. આ છે આલ્ડીહાઇડ, એ પ્રક્રિયા આપે. અને સૌથી ઓછી ધીમી પ્રક્રિયા કોણ આપશે, તો કીટોન છે, R C ડબલ બોન્ડ O, બંને છેડા ઉપર R હોય, બરાબર. મુખ્ય કારણ શું છે, આર સમૂહ શું કરે છે, અવકાશી અવરોધ, અને બીજું શું થાય, પ્લસ આઈ ઇફેક્ટ કે ઇલેક્ટ્રોનની અસરના કારણે શું થાય, આ કાર્બનનો પ્લસ ચાર્જ શું થાય, ઓછો હોય, એના કારણે ન્યુક્લિયોફાઇલ સરળતાથી જોડાતો નથી. એટલા માટે આલ્ડીહાઇડ બહુ ફાસ્ટ પ્રક્રિયા આપે, આ શું થાય, બહુ ધીમી પ્રક્રિયા આપે છે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની, બરાબર. હવે આના ઉપરથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે કે બે પ્રક્રિયકો છે, બરાબર. આટલું જેને નોંધવું એ નોંધી લેજો, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, બરાબર. હવે એના પછી આપણે વાત કરીએ છીએ, બે પ્રક્રિયકોની વાત કરીએ. એક છે પ્રોપેનાલ, બરાબર, ક્વેશ્ચન છે પ્રોપેનાલ અને બેન્ઝાલ્ડીહાઇડમાં, બરાબર છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો ક્રમ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો ક્રમ જણાવો. હજુ આની અંદર પ્રોપેનાલ છે, પ્રોપ એટલે 3 કાર્બન વાળું છે, બરાબર. એટલે હવે CH3 CH2 CHO, આ છે પ્રોપેનાલ ને આ છે બેન્ઝાલ્ડીહાઇડ. આ છે બેન્ઝાલ્ડીહાઇડ, બરાબર છે. હવે આ બંનેમાંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ વધારે ફાસ્ટ આપશે, કોણ ધીમી આપશે, બરાબર છે. એટલે કે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે છે, બરાબર, એ વસ્તુ આપણે જોવાની છે, બરાબર. તો જો બેન્ઝાલ્ડીહાઇડ જે છે, બરાબર, એમાં સાદો આલ્ડીહાઇડ છે, બરાબર, કે C ડબલ બોન્ડ O, પછી આ બાજુ છે CH3 CH2 ગ્રુપ, ને અહીં આવે H,
બરાબર છે, અવકાશી અવરોધ છે પણ બીજી બાજુ અવરોધ નથી, એક હાઇડ્રોજન છે, બરાબર છે, એક પ્લસ આ ઇફેક્ટ છે, બરાબર. એટલે કે આ જે છે એની અંદર શું થાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં આવશે કારણ કે આના પર પ્લસ ચાર્જ રહેશે. અહીં બેન્ઝાલ્ડિહાઇડની વાત કરીએ તો બેન્ઝાલ્ડિહાઇડમાં શું થશે, તો આ જે બેન્ઝાલ્ડિહાઇડ છે એની અંદર શું થશે, સસ્પંદન જોવા મળે, ધોરણ 11ની અંદર આવતું હતું. હવે એની અંદર શું થશે, તો આ જે છે એને આપણે લખીએ છીએ C ડબલ બોન્ડ O અને H CHO, બરાબર છે. હવે આની અંદર શું થશે, તો આની અંદર આ રીતે હશે, આ રીતે, બરાબર. આ છે બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડનું સસ્પંદન જોવા મળે, એટલે કે સસ્પંદનમાં શું થાય, તો આ પાઈ બંધ છે એ શું થાય, તૂટી જાય, આ રીતે તૂટી જાય. એના કારણે શું થાય, અહીં પ્લસ ચાર્જ આવે, અહીં આવે માઇનસ, બરાબર. આ માઇનસ છે એમાં આ જે છે એની અંદર શું થાય, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લે, બરાબર, બંધ તૂટી જાય. એના કારણે ઓક્સિજનમાં માઇનસ આવશે, પ્લસ આવશે. એના કારણે શું બનશે, તો જુઓ આ છે એની અંદર આ રીતે થાય, આ બંધ એમને એમ છે, આ તૂટી ગયો એટલે આવે પ્લસ, અહીં આવ્યો માઇનસ, ત્યાર પછી આવે C, અહીં આ બંધ તૂટી ગયો એટલે ઓક્સિજન પર શું માઇનસ આવ્યો, અહીં આવ્યો પ્લસ, આ પ્લસ અને માઇનસ ભેગા થાય તો શું ડબલ બંધ થઈ જાય આ રીતે, બરાબર. એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ જે છે એ શું થાય, સસ્પંદન ધરાવે, સસ્પંદન અસર ધરાવે છે, અસર ધરાવે. સસ્પંદન કોઈ પણ સ્પીસીસમાં જોવા મળે એના કારણે એની શું થાય, સ્થાયીતા વધે, સ્થાયીતા વધે, બરાબર. અને બીજું શું થશે, આ જે કાર્બોનિલ કાર્બન હતો એના ઉપર જે ધન વીજભાર જે છે, એટલે કે એની અંદર જે C ઉપર જે ધન ચાર્જ હતો, ધન ચાર્જ શું થાય, ઘટે છે, બરાબર. એટલે કે આ કાર્બોનિલ કાર્બન ઉપર સસ્પંદનના કારણે શું થાય, ધન વીજભાર ઓછો થાય. એટલા માટે અહીં શું થાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શું ધીમી જોવા મળે, જ્યારે આની અંદર શું થાય, આની કમ્પેરિઝનમાં આ કાર્બન પર ધન વીજભાર વધારે છે. એટલે કે પ્રોપેનાલ જે છે, પ્રોપેનાલ ઇઝ ગ્રેટર ધેન બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ શાના માટે, તો કઈ પ્રક્રિયા માટે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે. એટલે કે પ્રોપેનાલમાં સરળતાથી થાય છે, ત્યાં બેન્ઝાલ્ડિહાઇડમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શું થાય, ધીમી થાય, બરાબર છે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આની અંદર સસ્પંદન જોવા મળે, જ્યારે આની અંદર એવું કોઈ જોવા મળતું નથી. એટલે કે આ વધારે સ્થાયી છે, આ ઓછો સ્થાયી છે. એટલે કે આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ વધારે છે, આના ઉપર કમ્પેરિઝન ઓછો છે સસ્પંદનના કારણે. કેન્દ્રાનુરાગી યોગશીલ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓના ઉદાહરણ જોઈએ, બરાબર. એમાં સૌથી પહેલું આપણે ઉદાહરણ જોઈએ છે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયક. પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય, તો એવા કયા પ્રક્રિયકો છે, તો CN માઇનસ છે, HS માઇનસ છે, CH3 માઇનસ છે અને RO માઇનસ. આવા જે પ્રક્રિયકો છે પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, બરાબર. તો એમાં આપણે સૌથી પહેલું ઉદાહરણ જોઈએ છે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ, બરાબર છે. હવે આપણે આજે છે એ આપણે વાત કરીએ છીએ સાયનાઇડનું ઉમેરણ. હવે આ શું થાય, તો આજે કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે, બરાબર, C ડબલ બોન્ડ O, બરાબર છે, આ છે R અને R અથવા H. આ જે છે એની સાથે આપણે કરીએ છીએ ન્યુક્લિયોફાઇલ કયો લઈએ છીએ, તો હાઇડ્રોજન સાયનાઇડ છે, બરાબર. આ જે સાયનાઇડ છે એમાં જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કયો CN માઇનસ હોય, બરાબર. એટલે કે આ જે CN માઇનસ જે છે એ આ રીતે શું કરશે, એની સાથે પ્રક્રિયા કરશે, બરાબર. અને આ જે પ્રક્રિયા કરશે એટલે કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે અને લંબ, બરાબર. આ કાર્બોનિલમાં શું પાઈ બંધ તૂટી જાય, માઇનસ આવે, પ્લસ આવે, આ પ્લસ કાર્બન પ્લસ સાથે CN માઇનસ જોડાઈ જાય, બરાબર. એના કારણે શું થશે, તો આ જે પ્રક્રિયા જે છે, બરાબર છે, પ્રતિવર્તી છે અને ધીમો તબક્કો છે, બરાબર. હવે આ જે છે એ શું થાય, sp2 સંકરણ હતું, બરાબર. એટલે કે સમતલીય ત્રિકોણ હતું. હવે ન્યુક્લિયોફાઇલ જોડાશે એના કારણે શું થશે, તો કાર્બન અને ઓક્સિજનનો બંધ છે એ તૂટી જાય, બરાબર. ઓક્સિજન માઇનસ અહીં પ્લસ આવે અને ત્યાર પછી બે ગ્રુપ હતા R અને RH, R અથવા RH, બરાબર. હવે આની અંદર શું થશે, તો આ જે ન્યુક્લિયોફાઇલ છે એ શું થાય, આ કાર્બન સાથે જોડાશે CN, બરાબર. એના કારણે શું થશે, આ રીતે CN જોડાઈ જશે, CN શું થાય, જોડાઈ જાય, બરાબર. હવે આ જે છે પ્રક્રિયા આ પ્રમાણે થાય. ત્યાર પછી આ જે પ્રક્રિયા છે એમાં શું થાય, આ દ્રાવણમાં શું હતું, HCN હતું, બરાબર છે. કોના સાથે પ્રક્રિયા કરી હતી આપણે, HCN હતી, એટલે કે દ્રાવણમાં H પ્લસ પણ હશે, બરાબર. કારણ કે HCN તોડો તો શું આવે, H પ્લસ વત્તા CN માઇનસ. આ H પ્લસ જે છે એ શું થાય, આ રીતે
આ જે છે ઓક્સિજન સાથે શું થાય જોડાઈ જાય ને છેલ્લે આપણને શું નિપજ મળશે તો જુઓ આ જે છે નિપજ એમાં શું આવે સી બોન્ડ અહીં આવે CN બરાબર છે અહીં આવે OH અહીં આવે R અથવા R અને H આ પ્રમાણે જે નિપજ મળે બરાબર છે હવે આ જે નિપજ છે બરાબર એને કહેવાય છે યોગશીલ નિપજ યોગશીલ નિપજ તરીકે ઓળખવામાં આવે બરાબર આનું કહેવામાં આવે છે સાયનોહાઇડ્રીન પણ કહેવામાં આવે સાયનોહાઇડ્રીન નિપજ વડે હવે આ જે સાયનોહાઇડ્રીન છે આ પ્રક્રિયા થાય પણ આ પ્રક્રિયા ઘણી ધીમી છે બરાબર એટલા માટે આ જે છે HCN એની અંદર શું થાય થોડો બેઝ ઉમેરવામાં આવે થોડો શું આવે બેઝ ઉમેરવામાં આવે બરાબર એટલે કે આ જે દ્રાવણ છે સ્લાઇડલી શું થાય આલ્કલાઇન રાખવું પડે બરાબર છે એટલે કે આ પ્રક્રિયા જે છે એમાં શું થાય થોડો બેઝ ઉમેરવામાં આવે બરાબર એટલે કે પ્રક્રિયા જે છે એ શું થાય pH કેટલો રાખવો પડે 7 to 8 એકદમ સ્લાઇડ બેઝિક કરવામાં આવે બરાબર એના કારણે શું થાય તો આ જે છે એની સાથે શું થશે તો બેઝ ઉમેરીએ તો શું થાય HCN જે છે બરાબર OH માઇનસ સાથે જોડાશે એના કારણે શું થાય H પ્લસ આ જે છે H પ્લસ અને CN માઇનસ છે તો OH અને H પ્લસ શું થાય H2O બને એટલે શું બનશે CN માઇનસ આ CN માઇનસ જે છે ન્યુક્લિયોફાઇલ તરીકે શું થાય ઝડપથી શું થાય છૂટો પડે અને આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાઈ જશે બરાબર CN આ રીતે જોડાય બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હવે કોઈ એમ કે સ્લાઇડ થોડો જ બેઝ કેમ ઉમેરવામાં આવે વધારે બેઝ ઉમેરો તો શું થાય તો જો વધારે બેઝ ઉમેરો તો શું થાય બેઝની અંદર શું હોય OH માઇનસ હોય બરાબર છે વધારે બેઝ ઉમેરવામાં આવે તો OH વધારે હોય તો શું થાય OH અને CN માઇનસ બંનેમાંથી ન્યુક્લિયોફાઇલ વધારે સ્ટ્રોંગ કયો છે તો OH માઇનસ વધારે છે જો વધારે બેઝ લેવામાં આવે સ્ટ્રોંગ તો શું થાય CNની જગ્યાએ OH જોઈન્ટ થઈ જાય એટલા માટે થોડો બેઝ લેવામાં આવે એટલે આલ્કલાઇન માધ્યમ રાખવામાં આવે બરાબર જો એસિડિક માધ્યમ હોત તો શું થતું જો એસિડિક માધ્યમ હોય તો શું થાય HCN જે છે એની અંદર આ બંધ તૂટે નહીં એટલે કે H પ્લસ અને CN માઇનસ છૂટો ના પડે બરાબર છે સમાન આયન અસરના કારણે એટલે કે CN માઇનસ મળતો નથી એટલે કે આ પ્રક્રિયા ફક્ત કોની હાજરીમાં કરવામાં આવે બરાબર છે થોડા બેઝિક માધ્યમમાં સ્લાઇડ બેઝિક માધ્યમમાં pH 7 થી 8 હોય એવા માધ્યમની અંદર આ પ્રક્રિયા કરવામાં આવે છે અને એ પ્રમાણે જે નિપજ બને એને કહેવામાં આવે છે સાયનોહાઇડ્રીન બરાબર છે ત્યાર પછી આપણે બીજા નંબરની પ્રક્રિયા જોઈએ છે બરાબર છે તો બીજા નંબરની જે પ્રક્રિયા છે એમાં શું આવે NaHSO3 નું ઉમેરણ બરાબર છે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ બરાબર સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ બરાબર છે તો આ પ્રક્રિયાની અંદર શું થશે તો NaHCO3 જે છે બરાબર છે NaHSO3 જે છે એની અંદર શું હોય Na પ્લસ હોય અને HSO3 માઇનસ આયન હોય આ રીતે તૂટી જાય બરાબર છે હવે આની અંદર ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ વર્તે તો HSO3 માઇનસ શું થાય ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે બરાબર છે તો સેમ પ્રક્રિયાના જેવી જ થશે શું થશે તો જો C બોન્ડ R અહીં છે R અને H બરાબર છે અહીં જે ડબલ બોન્ડ હતો O એની સાથે પ્રક્રિયા કરે છે HSO3 માઇનસ બરાબર એના કારણે શું થશે તો આ ન્યુક્લિયોફાઇલ છે આ કાર્બન સાથે જોડાશે અહીં માઇનસ અહીં પ્લસ આવશે બરાબર એના કારણે શું થશે આ જે sp2 સંકરણ હતું એમાંથી કાર્બન કયો આવે sp3 સંકરણમાં થાય એટલે કે આ સમતુલ્ય ત્રિકોણ હતો એમાંથી સમચતુષ્ફલકીય આકારમાં આવી જાય બરાબર એના કારણે શું થાય R બોન્ડ C અહીં આવે R અથવા H બરાબર છે અહીં આવે O માઇનસ બરાબર ને આ જે છે SO3H બરાબર તો HSO3 આ રીતે શું થાય જોઈન્ટ થઈ જાય બરાબર છે તો આ પ્રમાણે જોઈન્ટ કરવાનો આ છે મધ્યવર્તી નિપજ બને બરાબર ત્યાર પછી આ જે છે એની અંદર Na પ્લસ પણ હતો બરાબર છે તો આ Na પ્લસ જે છે એ શું થાય મરીને ઓક્સિજન સાથે જોઈન્ટ થઈ જશે બરાબર એના કારણે શું થશે તો છેલ્લી નિપજ મળશે બરાબર છે R બોન્ડ C ONA બરાબર અહીંયાથી R અથવા H અહીં તો આપણને ખબર છે કયું હતું HSO3 બરાબર હવે આની અંદર શું થશે તો આની અંદર શું થાય પ્રોટોન ટ્રાન્સફર થાય એટલે કે HSO3 નો હાઇડ્રોજન છે અહીં જતો રહે સોડિયમ શું અહીં આવી જાય બરાબર છે પ્રોટોન ટ્રાન્સફરની પ્રક્રિયા થાય એટલે કે આ જે છે સોડિયમ અહીં આવી જશે અને આ હાઇડ્રોજન ત્યાં જતો રહેશે જે છેલ્લે નિપજ મળશે એ C બોન્ડ આવે OH બરાબર છે અહીં આવે R અહીં આવે R અથવા H અહીં આવે
SO3Na બરાબર છે, આ એક નિપજ મળે SO3Na બરાબર છે, આ જે નિપજ મળે બરાબર છે, આ જે સ્ફટિકમય સંયોજન મળે, આ જે છે સ્ફટિકમય સંયોજન મળે, આ પ્રકારનું જે નિપજ મળે એને કહેવાય સ્ફટિકમય સંયોજન. હવે આ જે છે પ્રક્રિયા એ શું થાય, કાર્બોનિલ કમ્પાઉન્ડમાં જોવા મળે. હવે કાર્બોનિલ કમ્પાઉન્ડમાં બે કમ્પાઉન્ડ છે, આલ્ડીહાઇડ અને કીટોન બરાબર. હવે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો સૌથી વધારે પ્રક્રિયા વધારે કોણ આપશે, તો વધારે પ્રક્રિયા કોણ આપશે, આપણને ખબર છે આના ઉપર પ્લસ ચાર્જ કોનામાં વધારે હશે, આલ્ડીહાઇડમાં કીટોન કરતાં, કારણ કે અવકાશીય અવરોધ અને ઇલેક્ટ્રોનની અસરના કારણે. એટલા માટે આલ્ડીહાઇડ જે છે આ પ્રક્રિયા સરળતાથી આપે બરાબર. આલ્ડીહાઇડ જે છે એ શું કરે, આલ્ડીહાઇડ આ જે પ્રક્રિયા છે એટલે કે NaHSO3 સાથે પ્રક્રિયા શું કરે, પ્રક્રિયા આપે છે, પ્રક્રિયા આપે છે. પરંતુ કીટોન જે છે એ NaHSO3 સાથે પ્રક્રિયા આપતા નથી. એટલે કે NaHCO3 સાથે જો કીટોન હોય તો આ પ્રક્રિયા આપતા નથી, અથવા તો બહુ દમ ઓછી પ્રક્રિયા આપે. એનું કારણ શું છે, તો ખબર છે કે આ જે કીટોન છે એની અંદર શું હોય, R ગ્રુપ હોય, એટલે કે અવકાશીય અવરોધ વધારે હોય, પ્લસ આ ઇફેક્ટના કારણે આ કાર્બનનો પ્લસ ચાર્જ ઓછો હોય, એટલા માટે HSO3 ઝડપથી એના સાથે જોડાતો નથી, એટલા માટે કીટોન આવી પ્રક્રિયા આપતા નથી બરાબર. હવે આનો ઉપયોગ શું થશે, તો મોટાભાગે કોઈ મિક્સચરની અંદર આલ્ડીહાઇડ અને કીટોન બે ભેગા થઈ ગયા છે બરાબર, એમાંથી આલ્ડીહાઇડ અને કીટોન આપણે છૂટા પાડવા છે તો શું કરવું પડે, એની અંદર શું નાખવાનું, NaHSO3નું દ્રાવણ નાખશું તો જે આલ્ડીહાઇડ હશે એ પ્રક્રિયા કરીને શું આવશે, સ્ફટિકમય નિપજ આપી દેશે, પણ કીટોન શું થાય, એવો ને એવો પડી રહેશે બરાબર, એટલે પ્રક્રિયા આપતા નથી. એટલે કે આ પ્રક્રિયાનો મુખ્ય એક ઉપયોગ શું છે, તો આલ્ડીહાઇડ અને કીટોનનું અલગીકરણ કરવું હોય તો કરી શકાય બરાબર છે બરાબર. પછી આમાંથી આપણે ટેસ્ટની વાત કરીએ તો એનો ટેસ્ટ કરવો હોય તો શું થાય, આ પ્રક્રિયા કરો તો કોણ ટેસ્ટ આપશે, તો આલ્ડીહાઇડ ટેસ્ટ આપશે બરાબર, પણ કીટોન ટેસ્ટ આપતો નથી. એટલે કે સ્ફટિકમય સંયોજન ફક્ત કોણ બનાવશે, આલ્ડીહાઇડ બરાબર. ત્યાર પછી આલ્ડીહાઇડનું આપણે શું કરો, શુદ્ધિકરણ કરવું હોય, એટલે કે આલ્ડીહાઇડ છે એની અંદર બીજા કોઈ અશુદ્ધિઓ ભળેલી છે, એટલે કે અશુદ્ધ આલ્ડીહાઇડ છે, એમાંથી શુદ્ધ કરવું હોય તો શું કરવું પડે, આ જે છે બરાબર આલ્ડીહાઇડ સંયોજન એનું NaHSO3 સાથે પ્રક્રિયા કરો ને છેલ્લે જે મળશે સંયોજન બરાબર છે એ સ્ફટિકમય સંયોજન મળશે. આ જે સ્ફટિકમય સંયોજન છે એનું શું થાય, એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે બરાબર છે, ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં અને પાણી સાથે પ્રક્રિયા કરો તો પાછી જે આ પ્રક્રિયા જે છે એ શું થાય, થઈને છેલ્લે શું મને ફરતી આપણને સંયોજન આ રીતે મળી જાય, કાર્બોનિલ સંયોજન મળી જાય આ રીતે બરાબર. તો અહીં હતું અશુદ્ધ સંયોજન બરાબર, અહીં જે સ્ફટિક મળ્યો એને ફરીથી ખનિજ એસિડ સાથે HCl સાથે પ્રક્રિયા કરો તો ફરીથી શું થાય, આપણે ફક્ત આલ્ડીહાઇડ પાછો મળી જાય. એટલે કે આ જે આલ્ડીહાઇડ મળે શુદ્ધ મળે, એટલે એનો બીજો ઉપયોગ શું છે, આલ્ડીહાઇડના શુદ્ધિકરણમાં ઉપયોગ થાય બરાબર છે. વત્તા બીજી વસ્તુ આપણે વાત કરીએ કે આલ્ડીહાઇડ અને કીટોન જો મિક્સચર હોય એમાં NaHSO3 સાથે પ્રક્રિયા કરીએ તો શું થશે, તો આલ્ડીહાઇડ જે છે એ શું થાય, સંતુલન પ્રાપ્ત કરી અને કઈ બાજુ પ્રક્રિયા કઈ તરફ જશે, જમણી બાજુ, એટલે કે પ્રક્રિયા આ દિશામાં થશે, ડાબી બાજુથી જમણી બાજુમાં ફેવર કરશે આ રીતે બરાબર, છેલ્લે આ નિપજ મળશે. કીટોનમાં શું થશે, કારણ કે કીટોનમાં શું થાય, અહીં પણ R છે, અહીં પણ R છે અને આ SO3Na ગ્રુપ છે, એટલે કે અવકાશીય અવરોધ વધારે છે બરાબર. એટલા માટે આ પ્રક્રિયા શું થાય, બેકવર્ડ દિશામાં ચાલુ થશે, એટલે કે આ પ્રક્રિયા અહીં આ સ્થાયી નહીં રહે, પાછી પ્રક્રિયા રિવર્સ થઈને પાછું કીટોન બની જશે બરાબર. એટલે કે આલ્ડીહાઇડ છે એ જમણી બાજુ સંતુલને હશે, જ્યારે કીટોન જે છે એ શું સંતુલનમાં કઈ બાજુ ડાબી બાજુ જોવા મળે, એટલા માટે બંનેને અલગ કરવા હોય તો કરી શકાય બરાબર છે. એ કાંઈ આ મહત્ત્વની પ્રક્રિયા છે. ત્યાર પછી આના પછી એક આપણે બીજી પ્રક્રિયા જોઈએ છે એ ગ્રિગ્નાર પ્રક્રિયક સાથે પ્રક્રિયા બરાબર છે. ગ્રિગ્નાર પ્રક્રિયકોની પ્રક્રિયા આપણે આગળના ચેપ્ટરમાં પણ આવી ગઈ છે, અહીં ફક્ત પુનરાવર્તન કરીએ છીએ. જો આ જે છે કાર્બોનિલ સમૂહ છે બરાબર છે, અહીં R હોય બરાબર છે, આલ્ડીહાઇડ અને આરની જગ્યાએ શું H હોય તો આ કીટોન છે અને આની જગ્યાએ H હોય તો શું આલ્ડીહાઇડ, એની આ જે છે એ શું થાય, RMgX, એટલે કે આને કહેવાય ગ્રિગ્નાર પ્રક્રિયક બરાબર છે. ગ્રિગ્નાર પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ. હવે જો ગ્રિગ્નાર પ્રક્રિયામાં શું હોય, Mg ઉપર પ્લસ ચાર્જ હોય, R ઉપર શું માઇનસ હોય
બરાબર છે. એની આપણે પ્રક્રિયા કરીએ તો શું થાય, આની અંદર આ જે છે એમાં આર માઇનસ જે છે એ શું થાય, આ પાઈમન તૂટી જાય, માઇનસ આવે પ્લસ આવે, બરાબર. એટલે પ્લસ સાથે આર જોડાઈ જાય એટલે સી સાથે શું થાય, આર જોડાઈ જાય, બરાબર. આ ઓક્સિજનનો માઇનસ ચાર્જ હશે તો માઇનસ જોડે શું થાય, આ પ્લસ જે ચાર્જ છે એ શું થાય, ઓક્સિજન સાથે જોડાશે, બરાબર. તો OMgX. હવે આ જે સંયોજન બન્યું એનું પછી શું કરીએ છીએ આપણે, એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરીએ. જળ વિભાજન હંમેશા શું હોય, આ જે ગ્રિગ્નાર પ્રક્રિયામાં જળ વિભાજન કરવામાં આવે એટલે કે H+ અને OH- હોય, બરાબર છે. તો શું થશે, તો આ જે છે Mg એના ઉપર શું હવે પ્લસ ચાર્જ છે, ઓક્સિજનનું માઇનસ છે. આપણને ખબર છે કે Mg ઉપર શું હોય, એની સંયોજકતા +2 છે, બરાબર. એટલા માટે આની અંદર શું થાય, આ જે છે આ ભાગ છૂટો પડી જશે, H+ આની સાથે ઓક્સિજન સાથે જોડાશે, આ બહાર નીકળી જશે OH સાથે, બરાબર. એના કારણે કરશે Mg બરાબર છે OHX. આ પ્રમાણેનું સંયોજન બને અને છેલ્લે શું થાય, આ પ્રમાણે આપણે નિપજ મળે, બરાબર. તો આ રીતે ગ્રિગ્નાર સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રમાણે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા મળે. ત્યાર પછીની જે ચોથા નંબરની જે પ્રક્રિયા છે એ આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. આલ્કોહોલ સંયોજન છે એ શું થાય, આલ્ડીહાઇડ અને કીટોનમાં ઉમેરવામાં આવે તો કયા પ્રકારની સંયોજન બને છે આપણે જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે આલ્ડીહાઇડની વાત કરીએ, બરાબર છે. હવે જો આલ્ડીહાઇડ જે છે, બરાબર, આલ્કોહોલમાં કયો સમૂહ હોય, ROH સમૂહ હોય, બરાબર. હવે એની અંદરથી ન્યુક્લિયોફાઇલ કયો છૂટો પડે, તો RO- છૂટો પડે ને H+ અલગ થઈ જાય, બરાબર. આ જે છે RO- એ શું થાય, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે આ રીતે, બરાબર. એટલે કે આનું ઉમેરણ થવું જોઈએ. હવે આપણે કરીએ છીએ સૌથી પહેલાં આલ્ડીહાઇડની વાત કરીએ, બરાબર. CH3COOH, બરાબર. એસિટાલ્ડીહાઇડની વાત કરીએ, બરાબર. એની આપણે પ્રક્રિયા કરીએ છીએ, સૌથી પહેલાં પ્રક્રિયા કરીએ આ રીતે, બરાબર છે. એની અંદર પહેલાં વાત કરીએ છીએ આપણે શુષ્ક HClની હાજરીમાં, પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. ને બીજું આની અંદર આવે છે ROH, આલ્કોહોલ, બરાબર છે. હવે આલ્કોહોલ જે છે એમાંથી આ રીતે તૂટી જાય એટલે H+ બને, OR- બને, RO-, એટલે આ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. હવે શુષ્ક HCl શું કરશે, તો આ જે શુષ્ક HCl જે છે એ શું કરશે, આ જે કાર્બન હતો, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, એમાંથી આ જે ઓક્સિજન છે એને પ્રોટોનીકૃત કરે. એટલે કે આ જે હાઇડ્રોજન હતો H+ એ સાથે જોડાશે, ઓક્સિજન સાથે જોડાશે, બરાબર છે. એટલે કે પ્રોટોનીકૃત કરે, બરાબર. અને આ RO જે છે એ શું કોના સાથે જોડાશે, કાર્બન સાથે જોડાશે. એના કારણે જે સંયોજન બને એને બનાવવામાં છે, બરાબર. C બોન્ડ CH3, અહીંયા આવે H, બરાબર છે. હવે આ કાર્બન સાથે શું આવ્યો, R, બરાબર છે, OR ગ્રુપ આવી ગયું. આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન સાથે જોડાઈ ગયું, બરાબર. ત્યાર પછી અહીં ઓક્સિજન છે એના સાથે કયો જોડાયો, હાઇડ્રોજન જોડાયો, બરાબર, HClનો. એટલે કે પ્રોટોનીકૃત કરે છે, બરાબર. એટલે હવે આ જે છે એના કારણે શું થશે, બરાબર છે. હવે આ જે સંયોજન બન્યું એને કહેવામાં છે હેમી એસિટાલ સંયોજન તરીકે ઓળખવામાં આવે, અથવા તો એને કહેવામાં છે આલ્કોક્સી આલ્કોહોલ. આ OR ગ્રુપ છે એટલે કે આલ્કોક્સી, અને OH એટલે આલ્કોહોલ, એમ બીજું નામ છે, બરાબર છે, આલ્કોક્સી આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. હવે આ પ્રક્રિયા પણ શું છે, પ્રતિવર્તી છે આ રીતે, બરાબર. પણ આ જે છે એ શુષ્ક HClની હાજરીમાં કરવામાં આવે એટલે કે આ હાઇડ્રોજન જે છે એ શું કરે, ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે, બરાબર. એના કારણે શું થશે, તો આ હાઇડ્રોજન છે એ શું થાય, એસિડનું હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયો. એના કારણે શું થયું કે આ ઓક્સિજન જે છે, બરાબર, એની આ જે છે એને શું કર્યો, પોઝિટિવ કર્યો, બરાબર. એટલા માટે શું થયું, આ ઓક્સિજન ઉપર જે વીજભાર હતો એ શું થયો, ઘટ્યો, કારણ કે ઓક્સિજન જોડાયો. એના કારણે આ જે છે એ શું થાય, આ પણ બંધ શું થાય, ધ્રુવીય બને. કારણ કે આ જે ઇલેક્ટ્રોન છે, બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચશે, આને ન્યુટ્રલ કરવા માટે ઓક્સિજન તરફ ખેંચાશે. એના કારણે વિદ્યુત ઋણતાનો તફાવત પેદા થશે, બરાબર. એના કારણે શું થશે, આના ઉપર ઋણ વીજભાર, આના ઉપર પ્લસ વીજભાર થશે, બરાબર. ત્યાર પછી શું થશે, તો આ જે પ્રક્રિયા છે એની અંદર વધારે આલ્કોહોલ ઉમેરેલો જ છે, બરાબર. એટલે કે RO- વત્તા H+ તો છે ઓલરેડી, આલ્કોહોલ વધારે છે, બરાબર. એના કારણે શું થશે, તો આ બંધ જે છે એની અંદર શું થાય, તો આ H+ જે છે આના સાથે જોડાશે, આ હાઇડ્રોજન સાથે, H+ સાથે, બરાબર. ને આ OR જે છે એ શું થાય, આની સાથે જોડાશે, આ કાર્બન સાથે.
કારણ શું છે કે આ H પ્લસ જેવું આની સાથે જોડાશે એના કારણે આ પ્લસ વીજભાર થશે, બરાબર, નહીં ઋણ વીજભાર પેદા થશે, તેના કારણે શું થશે તો જો આ સંયોજન બનશે, અહીં CH3, અહીં H હતો, અહીં હતો OR, બરાબર, ત્યાર પછી અહીંયા હતો O, બરાબર, H, ને પાછો H પ્લસ પાછો જોડાયો એટલે કે અહીં H પ્લસ બીજો જોડાયો, બરાબર, આ પ્રમાણે થશે એટલે કે આ O પ્લસ અહીં OH પ્લસ થશે ને બીજી બાજુ જે છે અહીં શું થાય તો આ જે છે, બરાબર છે, OR આ રીતે જોડાશે, બરાબર. હવે આપણને ખબર છે કે કોઈ પણ કાર્બન હોય એની સંયોજકતા કેટલી હોય, 4 હોય, પણ અહીં તો 1 2 3 4 5 છે, એના કારણે શું થાય આ H2O જે છે એ શું છે સારામાં સારો લિવિંગ ગ્રુપ છે કે H2O માઇનસ નીકળી જાય એટલે કે આ બંને ઇલેક્ટ્રોન લઈને આ શું થાય નીકળી જશે, બરાબર, એના કારણે શું થશે તો માઇનસ H2O થશે, માઇનસ H2O, બરાબર, એના કારણે શું થશે છેલ્લી જે નિપજ મળશે શું મળશે તો આ કહેવાય CH3 CH, અહીં OR અને અહીં પણ શું આવે OR, બરાબર છે. આ જે નિપજ છે એને કહેવામાં છે એસિટાલ, આને કહેવામાં એસિટાલ, બરાબર છે, અથવા તો જેમ ડાઈ આલ્કોક્સી, જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે, 2 આલ્કોક્સી છે ડાઈ આલ્કોક્સી, બરાબર છે. તો આ પ્રમાણેનું સંયોજન મળે, ખ્યાલ આવી ગયો. તો શું કર્યું સૌથી પહેલાં શુષ્ક HCl નો હાઇડ્રોજન શું કરે ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે, બરાબર, એટલે કે હાઇડ્રોજન અહીં જોઈન્ટ થઈ ગયું, બરાબર. એ દરમિયાન આ જે કાર્બન છે એના ઉપર ઋણ વીજભાર હતો, એના ઉપર ધન વીજભાર હતો, એના ઉપર બરાબર RO ગ્રુપ લાગી ગયું. ત્યાર પછી શું થયું ફરીથી આ જે આલ્કોહોલ હતો દ્રાવણમાંનો એ ફરીથી H પ્લસે શું કર્યું આ OH સાથે સારું આ પ્રોટોન ફરતી આપ્યો, બરાબર, એના કારણે OH પ્લસ બન્યો, બરાબર, OH2 પ્લસ બન્યો અને આ જે ગ્રુપ છે RO એ પડી રહ્યું, બરાબર. હવે આ ગ્રુપ છે એને પોતાના ઇલેક્ટ્રોન લઈને આ નીકળી ગયું એટલે આના ઉપર ફરીથી શું ધન વીજભાર આવે એટલે કે આ OR ગ્રુપ જે છે ફરીથી એના ઉપર લાગી ગયું. એ પ્રમાણે આ જે સંયોજન બન્યું કે એસિટાલ હતો જેમ ડાઈ આલ્કોક્સી સંયોજન બને છે. તો આ પ્રમાણે શું થાય આલ્કોહોલનું ઉમેરણ કરીએ તો આ પ્રમાણે શું થાય એસિટાલ પ્રોડક્ટ મળે, શેમાં આલ્ડીહાઇડમાં. હવે એના પછી આપણે વાત કરીએ છીએ કીટોનની. કીટોન જે સંયોજન છે, બરાબર, એનું પણ આપણે આ રીતે કરવું હોય તો શું થાય કીટોન કોની સાથે પ્રક્રિયા કરે તો ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરે, ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા આપે. તો કીટોનનું શું થાય ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરો તેમાંથી ચક્રીય સંયોજન બને, ચક્રીય સંયોજન બને, બરાબર. આ જે સંયોજન છે એને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજન કહેવામાં આવે, કીટાલ સંયોજન તરીકે ઓળખવામાં આવે, બરાબર. હવે આની અંદર શું થશે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કીટોનની, બરાબર. તો કીટોનની વાત કરીએ તો અહીં હવે CH3 C⋯O CH3, બરાબર છે. આ કીટોન છે એની ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે, તો આવે HOOCH2 HOOCH2 આને કહેવાય છે ઇથિલિન ગ્લાયકોલ, બરાબર. આ છે કીટોન, એની સાથે પ્રક્રિયા કરીશું તો શું થાય આ જે પ્રક્રિયા છે શુષ્ક HCl હાજરીમાં કરવામાં આવે એટલે કે શું થાય આ H જે છે શું કરે આ ઓક્સિજનને પ્રોટોનીકૃત કરશે, બરાબર, ને એમાંથી જે સંયોજન શું હશે -H2O થશે, બરાબર. ને એના કારણે શું થશે તો જો આની અંદરથી H2O રિમૂવ થઈ જશે આ રીતે, OH અને H જે સંયોજન બને કહેવાય ચક્રીય સંયોજન, બરાબર છે. એ સંયોજન કઈ રીતે હશે તો જો CH3, બરાબર, CH3, બરાબર છે, પછી આવશે આ છે O, પછી O, પછી CH2, બરાબર છે. અહીંયા ઓક્સિજન નહીં આવે, બરાબર, આ રીતે આવશે, બરાબર. આ જે સંયોજન છે એને કહે છે ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજન તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રમાણે શું થાય ચક્રીય સંયોજન પણ શું થાય કીટોન આપે છે, કોના સાથે આલ્કોહોલ સાથે, બરાબર. કીટોન ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા આપે, બરાબર. આલ્ડીહાઇડ જે છે ફક્ત આલ્ડીહાઇડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપી અને શું થાય એસિટાલ સંયોજનો આપે, બરાબર. નંબરની જે પ્રક્રિયા છે એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ, બરાબર છે. આલ્ડીહાઇડ અને કીટોનમાં એમોનિયા અને એના વ્યુત્પન્નો, એમોનિયા એટલે NH3, બરાબર,
ને એમોનિયાના વ્યુત્પન્નો એટલે NH2 સાથે કોઈ શું થાય, આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય, એની જગ્યાએ શું થાય, કોઈ ગ્રુપ આવી જાય Z, બરાબર, એક હાઇડ્રોજન દૂર થઈ, એને કહેવાય છે એમોનિયમના વ્યુત્પન્નો. હવે આ જે છે એનું ઉમેરણ કઈ રીતે થાય, તો જુઓ અહીં કાર્બન આ જે છે આલ્ડીહાઇડ કીટોન છે એમાં H2NZ એટલે કે એમોનિયમ અને એના વ્યુત્પન્નો, અથવા તો આ જે છે એમોનિયાને કઈ રીતે લખાય, NH2 અને H એ પ્રમાણે લખાય. NH2 છે ને અહીં H આવે, બરાબર, ને વ્યુત્પન્નોમાં આ હાઇડ્રોજનની જગ્યાએ કોઈ પણ ગ્રુપ આવી જાય, બરાબર. એની સાથે પ્રક્રિયા કરીએ. હવે જે આજે એસિડિક માધ્યમમાં, મંદ એસિડિક માધ્યમ હોય, માઇલ્ડ, બરાબર, એસિડિક માધ્યમમાં, એમાં આ જે હાઇડ્રોનિયમ આયન જે છે શું કરે છે, ઓક્સિજનનો ઉપર એટેક કરે, આ રીતે પ્રોટોનીકૃત કરે, આ રીતે, બરાબર. એના કારણે શું થશે, તો આ જે છે એ ઓક્સિજન સાથે શું થાય, હાઇડ્રોજન જોડાઈ જાય, બરાબર છે. ને ત્યાર પછી શું થશે, આ જે બંધ છે એ શું થાય, તૂટી જાય, અહીં માઇનસ આવે, અહીં માઇનસ આવે, પ્લસ આવે, ને પ્લસ સાથે શું થાય, આ ગ્રુપ આખું જોડાઈ જાય, બરાબર. ને એમાંથી શું થાય, NHZ, બરાબર. એટલે આમાંથી એક ગ્રુપ જે છે NHZ શું થાય ને એની સાથે જોડાઈ જાય, બરાબર. ત્યાર પછી શું થશે, તો આ જે છે એની અંદર શું થશે, તો આ જે છે એની અંદરથી H2O દૂર થઈ જશે, આ રીતે, બરાબર. ને એના કારણે શું થશે, તો આ નીકળી ગયું, એના કારણે શું થાય, આના સાથે ડબલ બોન્ડમાં આવી જશે, એના કારણે બનશે C ડબલ બોન્ડ NZ, બરાબર. તો આ પ્રમાણે પ્રક્રિયા થઈ અને આ પ્રમાણેનું શું થાય, નિપજ મળે, બરાબર. Z શું છે, કોઈ પણ ગ્રુપ છે, બરાબર. તો શું થયું, તો આ H+ ઓક્સિજન સાથે જોડાવ્યો, બરાબર, એના કારણે OH+ બને અહીં, બરાબર. ત્યાર પછી શું થાય, આ બંધ તૂટી જાય, બરાબર. એના કારણે શું થશે, આ બંધ OH+ હતો, પછી આના ઉપર પ્લસ આવે, એના ઉપર NHZ અહીં જોડાઈ જાય, ને ત્યાર પછી શું થાય, H2O દૂર થઈ જાય, બરાબર છે. ને એમાંથી બને છે આ રીતે ડબલ બોન્ડ NZ. ટૂંકમાં એટલું કહી શકાય કે આ જે છે પ્રક્રિયાને ટૂંકમાં લખ્યું હોય તો કઈ રીતે લખાય, તો C ડબલ બોન્ડ R અહીં આવે, આ જે છે આલ્ડીહાઇડ અથવા કીટોન, બરાબર છે. એની આપણે કોના સાથે પ્રક્રિયા કરીએ છીએ, તેની સાથે પ્રક્રિયા કરીએ છીએ H2N અને Z, બરાબર. તો શું થશે, આમાંથી પાણી દૂર થઈ જશે આ રીતે, બરાબર. ને છેલ્લે પ્રક્રિયા શું બને, તો C બોન્ડ R નહીં ડબલ બોન્ડ શું આવે, NZ, બરાબર. આટલી વસ્તુ તમારી યાદ રાખવાની, બરાબર છે. ડબલ બોન્ડ O નીકળી જાય ને એની જગ્યાએ શું થાય, ડબલ બોન્ડ NZ જતું રહે. આટલું જે છે ઓક્સિજન નીકળી જાય ને એની જગ્યાએ શું નાઇટ્રોજન આવીને આવી જાય, નાઇટ્રોજન શું હવે કોઈ પણ ગ્રુપ આવી જાય ને આ પ્રમાણે નિપજો બને, બરાબર છે. હવે Z બરાબર શું હોઈ શકે, તો આલ્કાઇલ R સમૂહ હોય, પછી એરાઇલ એટલે કે ફિનાઇલ સમૂહ હોય, OS સમૂહ હોઈ શકે, NH2 C6H5 NH સમૂહ હોઈ શકે, NHCO NH2 વગેરે સમૂહ હોય, બરાબર છે. એટલે કે આ ઝેડની જગ્યાએ શું થાય, આ પ્રમાણેના કોઈ પણ સમૂહ હોય તો ક્રિયાવિધિ સેમ આ જ આવે, બરાબર. આમ પત્તા આ કરીએ, બરાબર. દાખલા કે એમોનિયા હોય તો શું આવે, અહીં H આવે, બરાબર. તો અહીં શું થાય, NH થઈ જાય ડાયરેક્ટ, બરાબર, નિપજ આવે એ પ્રમાણે. અહીં જો ફિનાઇલ હોય એટલે કે બેન્ઝીન રિંગ હોય આ રીતે, તો નિપજમાં અહીં શું થાય, ડાયરેક્ટ આ રીતે રિંગ આવી જાય, બરાબર છે. એટલી જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બીજું કશું કરવાનું છે નહીં, બરાબર. આપણા ચોપડીની અંદર પણ આટલા ઉદાહરણો આપેલા છે કોઠામાં, દરેક જણે આ જોઈ લેવાના, આમાંથી હું તે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે. જો પ્રક્રિયક એટલે કયો, તો આ H2NZ પ્રક્રિયા તરીકે શું હોઈ શકે, જો NH3 હોય તો NH3ને આપણે કઈ રીતે લખ્યા છે, NH2H, બરાબર. તો આ જે વ્યુત્પન્ન મળે એમાં Z બરાબર શું લખવાનું હોય, NH2 કરી દેવાના, બરાબર છે. તો અરે NH2 તો ફક્ત H મૂકી દેવાનો, બરાબર. તો અહીં H આવશે, બરાબર. તો આવી જે સંયોજન મળે, આ જે નિપજ મળશે એને કહેવાય છે ઇમાઇન સંયોજન, બરાબર છે. એ જ પ્રમાણે જો આ જે સંયોજન છે એમાં જો એમાઇન ઉમેરવામાં આવે, RNH2 ઉમેરવામાં આવે, બરાબર, તેમાંથી વિસ્થાપિત શું બનશે, તો આ જે NH2 હતું આને લખાય NH2R, બરાબર છે. તો NH2 R બરાબર Z બરાબર શું R આવે, એટલે કે આ નિપજમાં Z બરાબર R આવે, બરાબર. એટલે કે N ને R આવે. આ જે છે એને કહેવાય વિસ્થાપિત એમાઇન અથવા તો સ્કીપ બેઝ તરીકે ઓળખવામાં આવે, બરાબર. ત્યાર પછી જો હાઇડ્રોક્સી એમાઇન તરીકે લેવામાં આવે પ્રક્રિયક, બરાબર છે, હાઇડ્રોક્સી એમાઇન, તો શું આવે, અહીં આવે OH આવી જાય, બરાબર છે. Z બરાબર શું આવે, OH આવે, બરાબર. એ પ્રમાણે પ્રક્રિયા આવે. પછી હાઇડ્રેઝિન ઉમેરવામાં આવે તો શું આવે, જે નિપજ છે એને કહેવામાં આવે છે હાઇડ્રેઝોન તરીકે ઓળખવામાં આવે, બરાબર. ડબલ બોન્ડ NH2. ત્યાર પછી આ જે છે એમાં પ્રક્રિયા કયો, ફિનાઇલ હાઇડ્રેઝિન, બરાબર. ફિનાઇલ સાથે આ રીતે ગ્રુપ લગાવેલું હોય, બરાબર. તો આટલું ગ્રુપ જે છે એ શું આવે, Z આવે, અહીં આ ઉમેરી દેવાનું આટલું,
બરાબર. પછી આવે છે 2,4 ડાયનાઇટ્રોફિનોલ. 2,4 ડાયનાઇટ્રોફિનોલ જે છે બરાબર, એના આપણે ઉમેરીએ તો શેમાંથી જે નિપજ બને કે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન મળે. આ જે પદાર્થ છે લાલ અથવા નારંગી રંગનું ઘન પદાર્થ જોવા મળે બરાબર. અને ત્યાર પછી સેમી કાર્બાઝાઇડ ઉમેરવામાં આવે બરાબર છે. તેમાંથી કઈ નિપજ મળે તો C+N NaCO2 બરાબર. એટલે કે Z બરાબર આટલું ઉમેરી દેવાનું બરાબર છે. સેમી કાર્બાઝાઇડ હોય તેમાંથી જે બને સેમી કાર્બેઝોન તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે પ્રક્રિયાઓ જોવા મળે બરાબર. એટલે કે રીત એક જ છે, ફક્ત કયું પ્રક્રિયક નાખો તે પ્રમાણે નિપજ કરવાની બરાબર. તો એમાંથી આપણે આ રીતે છૂટું પાડી દેવાનું N2N Z તરીકે જે આવે નિપજમાં આ રીતે અહીં મૂકી દેવાનું Z બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર છે. પ્રક્રિયકોના સૂત્રો તમને આવડતા હશે તો જ તમે નિપજ લખી શકશો. જો એમોનિયા અને વ્યુત્પન્ન ઉમેરણમાં કેવા ક્વેશ્ચન પૂછાય તો જુઓ, અહીં આપણે સાયક્લોહેક્ઝેનોન છે બરાબર, એનું NH3 સાથે પ્રક્રિયા કરીએ એટલે કે H2NZ NH3 ને કઈ રીતે લખાય તો NH2 H બરાબર. સાથે પ્રક્રિયા કરો, સ્લાઇડ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો શું થશે, એ ડબલ બોન્ડ નીકળી જાય એટલે નીચે કે શું આવે N ને H આવી જાય બરાબર. આ H આવે, અહીં ડબલ બોન્ડ N આવે ને H આવે બરાબર. એટલે આ રીતે આવે, એને કહેવાય સાયક્લોહેક્ઝેનોન ઇમિન સંયોજન તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી જો સાયક્લોપેન્ટેનોન છે, સાયક્લોપેન્ટેનોન એની આપણે પ્રક્રિયા કરીએ છીએ બેન્ઝીન સાથે NH2 સાથે પ્રક્રિયા કરીએ બરાબર છે. તો શું થશે, સ્લાઇડ એસિડિક માધ્યમમાં કરીએ તો અહીં છે એ ડબલ બોન્ડ નીકળી જાય, N આવી જાય એટલે કે આ નાઇટ્રોજન અહીં આવી જાય બરાબર. આ H નીકળી જાય, H2 આટલું નીકળી જાય, જો H2 ને આવો નીકળી જાય, N ને આખો ફિનાઇલ ગ્રુપ અહીં આવી જાય બરાબર. તારીખ સાયક્લોપેન્ટેનોન ફિનાઇલ ઇમિન બરાબર છે. આ પ્રમાણે આવે બરાબર. પછી કેટલાક 1 થી 2 એવી પ્રક્રિયાઓ છે ફક્ત નીટ માટે ઉપયોગી છે, MCQ માં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે. આમાં શું છે, ફોર્માલ્ડિહાઇડ ની NH3 સાથે પ્રક્રિયા છે. તો ફોર્માલ્ડિહાઇડ એટલે કે 6 મોલેક્યુલ જે છે ફોર્માલ્ડિહાઇડ લઈએ, 4 NH3 લઈએ, એમાંથી શું બને CH2 6N4 + 6H2O બરાબર. આને કહેવામાં આવે છે 6 CH2 છે એટલે હેક્સામિથાઇલ ટેટ્રાઇમાઇન તરીકે ઓળખવામાં આવે બરાબર. CH3 એને કહેવાય યુરોટ્રોપિન તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. પછી આવે છે એસિટાલ્ડિહાઇડ 3CH3CHO + 2NH2 સાથે પ્રક્રિયા NH3 સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રમાણેની નિપજ મળે બરાબર છે. અહીં NH 3 NH છે, ઓલ્ટરનેટિવ કાર્બન ઉપર શું CH3 ગ્રુપ છે આ રીતે બરાબર. 3H2O છૂટા પડે બરાબર. આટલી ક્વેશ્ચન આ નીટમાં થોડું તમારે પોતાની નોટ્સમાં લખી રાખવાનું. ડાયરેક્ટ એક ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ફોર્માલ્ડિહાઇડ NH3 સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય બરાબર. તો યુરોટ્રોપિન સંયોજન મળે તો હેક્સામિથાઇલ બરાબર છે ટેટ્રાઇમાઇન સંયોજન મળે. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું.